Hello everyone, welcome back to Raya Patel's e-learning zone. આજે આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું કે જે શોર્ટ સમ્સ છે, એટલે કે સ્વાધ્યાય 3 એનો આપણે પહેલાં તો જોઈ લઈએ સેક્શન બીની અંદર અગર કોઈ નાના ક્વેશ્ચન્સ હોય તો સેક્શન બીની અંદર જે છે એમાં તમારે ક્વેશ્ચન નંબર 5, 6 અને 7 અને 4 કે નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ એટલે શું? એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે એ તમારે ટીક કરવાનો થાય. નિયત સંબંધ રેખા અન્વયોજિત મેળવવા માટેની રીતનું નામ તો ન્યૂનતમ વર્ગોની રીત. શ્રેષ્ઠ અન્વયોજિત રેખા માટે તમારે કઈ રીત યુઝ કરવી પડશે? તો કે ન્યૂનતમ વર્ગોની રીત, કે જે આપણે અત્યારે હાલ દાખલાઓ ગણી રહ્યા છીએ. એ રીત કઈ છે? ન્યૂનતમ વર્ગોની રીત. એના પછી બે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તમારા દાખલા માટે પણ અને થિયરી માટે પણ. તમને થિયરીમાં 1 માર્કમાં પણ આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે નિયત સંબંધ શેના પરિવર્તનથી સ્વતંત્ર છે? તો ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે. ઉગમ બિંદુ એટલે પ્લસ માઇનસ. અને શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી? તો કે માપના પરિવર્તનથી, સ્કેલ માપના પરિવર્તનથી, એટલે કે ગુણાકાર અને ભાગાકાર. તો આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની થાય. પહેલું કે શેનાથી સ્વતંત્ર છે? તો સ્વતંત્ર છે ઉગમ બિંદુ પરિવર્તનથી. શેનાથી સ્વતંત્ર નથી? તો નથી શેનાથી? તો સ્કેલ માપ પરિવર્તનથી નથી. બરાબર? ઉગમ બિંદુ લખો ત્યારે કૌંસમાં પ્લસ માઇનસની નિશાની પણ કરવી. આવી રીતે ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર નથી. ઉગમ બિંદુ પછી આવું કરવાનું, પછી પરિવર્તનથી સ્વતંત્ર નથી આવું લખવાનું. બરાબર? સોરી, એમાં સ્વતંત્ર છે એમ આવશે અને સ્કેલ માપમાં સ્વતંત્ર નથી એવું તમારે લખવાનું થાય. ઓકે, તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવી. એના પછી એટલે મેં તમને ટોટલ 4 પ્રશ્નો ટીક કરાવ્યા, 4, 5, 6 અને 7. એના પછી કે કોઈ પણ નિદર્શ બિંદુની અન્વયોજિત રેખા પર પડતું હોય તો તેની ત્રુટિની કિંમત. તો એ જ્યારે મેં તમને પેલી થિયરી સમજાવી હતી ત્યારે કીધું હતું કે જો રેખાથી ઉપર ત્રુટિ આવે તો તમારો જે ત્રુટિ છે કેવી હશે? ધન હશે. રેખાથી બિંદુ નીચે આવે તો ઋણ, અને રેખાની એક્ઝેક્ટ ઉપર હોય ત્યારે ત્રુટિ કેવી આવે? 0. તો અહીંયા તમારો જવાબ લખવાનો તમારે થાય 0. એના પછી છે કે માપ સ્કેલના પરિવર્તનથી જો x અને y બંને ચલોની કિંમત બમણી કરવામાં આવે તો નિયત સંબંધાંક બદલાશે. નિયત સંબંધાંક બદલાશે? તો કે નહીં બદલાય. કેમ? તો કે એક્સને પણ ડબલ કરી દીધો છે અને વાયને પણ ડબલ કરી દીધો છે, એટલે એનો નિયત સંબંધાંક છે એમાં ફેર પડશે નહીં. તો ક્વેશ્ચન નંબર 9 જે છે એ પણ થોડો ટ્રિકી છે, તમે ટીક કરી રાખજો. એમાં તમારો જવાબ આવશે કે નિયત સંબંધાંકની કિંમત બદલાશે નહીં. બરાબર? ચલો એના પછી કેમ કે જ્યારે આપણે પેલું CY/CX કરીએ તો બંનેમાં બે જ 1/2 જ કરવાનું થાય ને. 2 વડે ગુણીએ છીએ. જ્યારે પણ કોઈ વસ્તુને ગુણીએ છીએ તો તમે 2 વડે ગુણો ને તો તમારો CY કે CX જે છે એ 1/2 કહેવાય. બરાબર? સમજ પડી? એટલે એ મતલબમાં જે પણ છે બંને સરખું છે, એટલે CY/CX બંને સરખું હોય તો એ બંને ઉડી જાય. બરાબર? એટલે તમારો નિયત સંબંધાંક બદલાશે નહીં. એના પછી જો બાળ દોસ્તો, તમે છે ને જ્યારે પણ ભણવા બેસો છો ત્યારે તમે ટેક્સ્ટ બુક જોડે રાખો. અત્યારે હાલ પણ તમારી પાસે જો ટેક્સ્ટ બુક ન હોય તો વિડીયોને સ્ટોપ કરો, પહેલાં ટેક્સ્ટ બુક રાખો તમારી જોડે અને પછી તમે વિડીયો જોવા માટે બેસો. બરાબર? ચલો, ક્વેશ્ચન નંબર 10. જો r બરાબર 5, બરાબર, એટલે અમારે તમને કરાવવાનો થાય સેક્શન બી. દાખલો છે આ નકડો એવો. સેક્શન બી એનો ક્વેશ્ચન નંબર 10.
કે જો r બરાબર 0.5 હોય, sx બરાબર 2, sy બરાબર 4, તો નિયત સંબંધાંક byx ની કિંમત શોધો. byx, હવે જ્યારે y ની x પરની નિયત સંબંધ રેખાનો b હોય ને તો એને byx કહેવાય, અને x ની y પરની નિયત સંબંધ રેખા હોય ને તો એને bxy કહેવાય. પણ આપણે હંમેશા byx જ ભણવાનો રહેશે, કેમ કે તમે જોયું આખા ચેપ્ટરમાં ક્યાંય પણ x ની y પરની નિયત સંબંધ રેખા નથી. હંમેશા આપણે શું કરીએ છીએ, y ની x પરની નિયત સંબંધ રેખા મેળવીએ છીએ. તો સીધું છે, તમારી પાસે સૂત્ર છે જ, r ઇન્ટુ sy/sx, તો કે 0.5 ગુણ્યા 4/2. તમારો જવાબ કેટલો આવશે? 1. રેડી? સમજ પડી ગઈ? બહુ ઇઝી છે. ક્વેશ્ચન નંબર 11, એમાં તમને એવું કીધું છે કે નિયત સંબંધ રેખા તમને ઓલરેડી આપી જ દીધું છે. y કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 31.5, આ તમારો a છે, પ્લસ 1.85, આ તમારો b છે, ઇન્ટુ x. પરથી x બરાબર 10 હોય તો y નું અનુમાન કેટલું થશે? તો સિમ્પલ, x બરાબર 10 ની કિંમત મૂકી દો, જવાબ આવી જાય. y કેપ બરાબર 31.5 પ્લસ 1.85 ગુણ્યા 10. 31.5 પ્લસ 18.5, 31 અને 18 અને પ્લસ 0.5 1 એટલે ટોટલ થઈ જશે તમારું 50. રેડી? બહુ ઇઝી છે આ પણ. 1 માર્કમાં તો આવું જ હોય, 5 માર્ક જેટલું તો ના જ પૂછે ને ભાઈ, તમે બી બાળકો છો. ચલો, દાખલા નંબર 12, y બરાબર a પ્લસ bx. જો y બરાબર a પ્લસ b ઇન્ટુ x, જ્યાં b ગ્રેટર દેન 0 છે, એટલે કેવો છે? ધન સંખ્યા હશે ભાઈ. લેસ દેન 0 હોય તો ઋણ સંખ્યા કહેવાય. બરાબર? તો r ની કિંમત કેવી હશે? r ની કિંમત કેટલી હશે? તો કે 1 પ્લસ 1. બરાબર? સમજ પડી? જો b તમારો ધન હોય એનો મતલબ r પણ કેવો હોય? ધન હોય. બરાબર? એટલે એકચ્યુઅલી અહીંયા પ્રશ્ન છે ને થોડોક ગડબડી રીતે પૂછેલો છે. r ની કિંમત કેટલી થાય એવું ના પૂછી શકે, કેવી થાય એવું પૂછી શકે. એટલે r ની કિંમત પણ ધન આવે એવું કહી શકાય. બરાબર? પણ હવે આપણે કેટલી છે એવું પૂછ્યું છે, એટલે આપણે પછી પ્લસ 1 લખવાનું થાય. સમજ પડી? ચલો, દાખલા નંબર 13, જો y બરાબર a પ્લસ b ઇન્ટુ એક્સ, આપણું y કેપ આવું હોય, પણ અહીંયા તમને આવું આપેલું છે કે 5 માઇનસ 3x. બરાબર? તો r ની કિંમત કેટલી થાય? હવે જો અહીંયા તમારો b કેવો છે? b ની કિંમત કેટલી? જે પણ લોકો 3 બોલ્યા ને એ બધા આંધળા છે. b ની કિંમત -3 છે ભાઈ, કેમ કે આપણા અહીંયા જે સમીકરણ છે એની અંદર અહીંયા પ્લસ છે, અહીંયા તમને માઇનસ આપેલું છે, એનો મતલબ b તમારું કેવું છે? માઇનસ છે. સમજ પડી? તો r ની સંખ્યા કેટલી થાય? તો કે -1. બરાબર? આ જેટલા પણ પ્રશ્નો 1 માર્કના મેં કરાવ્યા, આ બધા જ તમને 1 માર્કમાં કે 2 માર્કમાં ક્યારેક ને ક્યારેક સામા મળશે ને મળશે જ. બરાબર? બધા જ IMP દાખલાઓ છે. બરાબર? શોર્ટ, સ્વીટ અને સસ્તા. બરાબર ને? ચલો, હવે આપણે આગળ જોઈએ સેક્શન સી. સેક્શન સી, તો સેક્શન સી ની અંદર પહેલો જે છે બહુ જ મોસ્ટ IMP દાખલો નથી, પ્રશ્ન છે એકચ્યુઅલી, પણ બહુ જ IMP.
કે નિયત સંબંધ રેખા વાય કેપ ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ બી ઇન્ટુ એક્સ, તો ત્યાં એ અને બીને શું કહેવાય? તો કે એને નિયત સંબંધ રેખાનો અંતઃખંડ કહેવાય. શું કહેવાય? અંતઃખંડ. બરાબર. અને બીને શું કહેવાય? તો કે નિયત સંબંધાંક. શું કહેવાય? નિયત સંબંધાંક અથવા નિયત સંબંધ રેખાનો ઢાળ. સમજ પડી? બહુ જ આઈએમપી પ્રશ્ન છે આ. ખાસ ઘણી બધી વાર બોર્ડમાં પૂછેલો છે. 1 માર્કમાં પૂછાય છે. આપણને સેક્શન સીમાં આપેલો છે, અહીંયા 2 માર્કમાં, પણ 2 અથવા 1 માર્કમાં પૂછાય, પણ ઘણી બધી વાર પૂછેલો છે એટલે આ વસ્તુ સ્કીપ ના થાય. ઇવન જ્યારે મેં થિયરી ચલાવી ત્યારે પણ આ વસ્તુ તમને ટીક કરાવીને રખાઈ જ છે. બરાબર? ચલો, દાખલા નંબર 2. દાખલા નંબર 2 શું કહે છે? તો કે નિયત સંબંધ રેખા વાય કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 23.2 માઇનસ 1.2 એક્સ ના અન્વયોજનમાં એક અવલોકન 6 અને 17 નો ઉપયોગ થયો હોય. એક અવલોકનની જોડ આપેલી છે. કેટલી છે? 6 અને 17. તો x બરાબર 6 માટે y ની અનુમાન કિંમતની ત્રુટિ શોધો. તો પહેલાં તો આપણે અહીંયા x બરાબર 6 મૂકી દેવાના. y કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 23.2 માઇનસ 1.2 ગુણ્યા 6. એક 1.2 ગુણ્યા 6 એટલે 7.2. માઇનસ કરો તો તમારો જવાબ આવ્યો 16. બરાબર. હવે આપણને શું કીધું છે? અહીંયા ત્રુટિ શોધવાનું કીધું છે કે ઈ કેપ ઇઝ ઇક્વલ્સ ટુ વાય આઈ માઇનસ વાય કેપ આઈ. આવું સૂત્ર હતું, યાદ છે ને? આપણે મોટા દાખલાઓમાં ઘણી બધી વાર ત્રુટિ શોધી. તો વાય એટલે આ એકચ્યુઅલ કિંમત કેટલી છે? 17. જ્યારે આપણે અનુમાનિત કરી તો એ કેટલી આવી? 16. આવા એરોઝ તમારે કરવાના નથી. તો તમારી ત્રુટિ કેટલી આવી? +1. સમજ પડી? બરાબર. તમે અનુમાનિત કરો છો આ રેખાથી તો 16 આવે છે, પણ જ્યારે એકચ્યુઅલીમાં 6 હતી એક્સની કિંમત ત્યારે અવલોકન કેટલું હતું? વાય 17. ક્લિયર? હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 3. આજના બધા જ દાખલાઓ તમને વિધાઉટ સ્ટ્રેસ ફ્રી અને એકદમ સરળ દાખલાઓ છે. બરાબર? પણ બધા જ આઈએમપી દાખલાઓ છે અને 2-3 વાર પ્રેક્ટિસ કરજો તો બધા જ સરસ રીતે આવડી જશે. એમાં તમને આપેલું છે કે જો x બાર બરાબર 30 હોય, y બાર બરાબર 20 હોય, b બરાબર 0.6 હોય, તો y ની x પરની નિયત સંબંધ રેખાનો અંતઃખંડ શોધો અને તે રેખાનું સમીકરણ લખો. અંતઃખંડ એટલે શું કહેવાય ભાઈ? એ હમણાં જ આપણે આગળ જોયું. તો કે y કેપ ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ b ઇન્ટુ એક્સ, જ્યાં a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ એક્સ બાર. તો કે y બાર કેટલો છે? 20. b કેટલો છે? 0.6 અને x બાર કેટલો છે? 30. 6.6 ઇન્ટુ 30 તો કેટલા આવે છે? 18. તો એ બરાબર કેટલા મળ્યા? 2. આપણને કીધું છે કે નિયત સંબંધ રેખાનું સમીકરણ લખો. તો y કેપ ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ b ઇન્ટુ એક્સ એટલે 2 પ્લસ b કેટલો છે? 0.6 ઇન્ટુ એક્સ. આ તમારું સમીકરણ. ઇઝી હે ને?
ચલો ત્યારે આગળ વધીએ. દાખલા નંબર 4. જો by x બરાબર 5 હોય તો તેનું અર્થઘટન મોસ્ટ આઈએમપી કહી શકાય. બરાબર. જો b બરાબર by x બરાબર 5 હોય તો આનો મતલબ શું? અર્થઘટન એટલે કે આનો મતલબ શું થાય? બરાબર. તો કે આનો મતલબ એવો થાય કે x માં 1 એકમ વધારો તો y માં 5 એકમ વધે. y માં 5 એકમ વધે. કેટલા એકમ વધે? તો કે 2 એકમો. આપણે જ્યારે બીનો અર્થઘટન ભણ્યા ને ત્યારે આવું હતું કે એક્સમાં 1 એકમનો વધારો કરતા વાયમાં 2 એકમનો વધારો થાય. ખબર પડી? ક્લિયર? ચલો ત્યારે દાખલા નંબર 5. જો b બરાબર 1.5 હોય, r બરાબર 0.8 હોય, x નું પ્રમાણિત વિચલન એટલે x બરાબર 1.6 હોય તો sy એટલે કે y નું પ્રમાણિત વિચલન શોધો. વેરી સિમ્પલ. b ઇઝ ઇક્વલ્સ ટુ r ઇન્ટુ sy અપોન sx. b આપેલો છે 1.5, r આપેલો છે 0.8, sy શોધવું છે, sx આપ્યું છે 1.6. રાઈટ. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે y ને એકલા પાડવાના છે. y ને એકલા પાડવા માટે જે ભાગાકારમાં છે એ સામે ગુણાકારમાં જતું રહેશે. 1.5 ગુણ્યા 1.6 ભાગ્યા આ ગુણાકારમાં છે એ ભાગાકારમાં આવી જાય 0.8 ઇઝ ઇક્વલ્સ ટુ sy. સો sy ઇઝ ઇક્વલ્સ ટુ 3 જવાબ આવશે. આ 2.4 થાય છે ભાગ્યા 0.8 એટલે sy બરાબર 3. જો તમને y નું વિચરણ કીધું હોય તો જવાબ s² બરાબર 9 આવે. ક્લિયર? ટ્વિસ્ટિંગ કરવું હોય તો આટલું કરી શકે એમ. સમજ પડી? ઓકે. તો આજે નાના નાના પણ ઘણા બધા દાખલાઓ થઈ ગયા છે. વધારે દિમાગ તમારે લોડ નથી આપવો. આ લેક્ચરમાં આટલું જ રાખીએ. બહુ જલ્દીથી આપણે આગળના જે સેક્શન સીના દાખલાઓ છે એ ફિનિશ કરીશું. ત્યાં સુધીમાં આટલા દાખલાઓ પરફેક્ટ કરી નાખો. ઉદાહરણો જે તમારા છે એ પણ પૂરા કરો. હવે લગભગ તમારે તમામ ઉદાહરણો કરી જ નાખવાના થશે. બીજું કે આજના હોમવર્કમાં મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર સમ નંબર 1, 2 અને 3 આપ્યો તો સેક્શન એફમાંથી. તો આજે હું તમને આપું છું સેક્શન એફમાંથી જ દાખલા નંબર 4, 5 અને 6 પણ થઈ જશે. 6 તો બહુ જ ઇઝી છે. બસ દાખલા નંબર 4, 5 અને 6 HW સેક્શન એફ 7થી મારે કરાવવાના થશે. એટલે 7 તમે જાતે ટ્રાય ના કરતા પાછું કમેન્ટ કરશો કે ખબર નથી પડી. પણ 7 જે છે એ મારે જ કરાવવાનો છે. ઓકે. એટલે એવું નથી કે ચલો જાતે જાતે કરી લઈએ. કાલે મેં 1, 2, 3 આપ્યા હતા, આજે 4, 5, 6 આપ્યા એટલે કાલે 7, 8, 9 આપશે એવું નથી. બરાબર? બધું અહીંયા અટકળે નથી ચાલતું. 7મો એક જ છે, 8મો અને 9મો દાખલો નથી. 7મો દાખલો મારે કરાવવાનો છે, એ મારા હિસ્સાનો છે. ઓકે. ડન? પરફેક્ટ? ખબર પડી ગઈ? ઓકે. તો આટલી સરસ રીતે ઇઝી દાખલાઓ ભણો છો તો પછી લેક્ચરને લાઈક કરવાનું ના ભૂલતા. બરાબર ને? ચલો ત્યારે જય હિન્દ, જય ભારત.